કેમ હા તો તમે એમ કહેતા તો ઓલા આવતા બંધ થઈ જાય પણ માં તમે ધ્યાન રાખશે ઓલું થાય ઈ મૂળ તો તમે દુખાવો દી જ છે ને એમ ના હું એને કમેન્ટ કેમેરા મેકી દેવાય દિલ્હી મેં કઈ દરવાજે મેં કઈ ફોન કનેક્ટ કરી દેવાય અને રાત દી ન્યા ભૂવાય મારા ઘરે ડોહીને મેં કીધું તું મારી ભેગી મર તું મારી ભેગી મર તમારી ભેગી રહી ને તો ઈ તો સંડાસના ડબલા જઈને ભૂંડા ધંધા કરવા હોય તો વાડ્યું મેં હા તો હું ઈ તો ઘીના કર્યા હોય ઘીના ડબલા કર્યા હોય ને એને ડબલા દેખાય ઘીના ડબલા કર્યા હોય એને ડબલા દેખાય ઈ તો ભાઈ બીજું કાઈ ન દેખાય બીજું કાઈ ન દેખાય ઘીના કર્યા હોય ને દેખાય આમાં જો કોઈ કર્યા હોય ને કઈ કીધું હોય અમે તો જો તમારા બાળકો માટે કહી છીએ અને આ ફોન તમે કર્યો મેં તો કર્યો નથી તમે મને તમે સોનું ને કીધું મારે મનસુખભાઈ વાત કરવી છે મેં કીધું ભાઈ મારી નંબર બધે 5 જાહેર હોય છે મારે કોઈના માયા મીડિયા કરવાનું ના હોય તમે સોનું આરે વાત કરો છો ને સોનું આરે તમે આ બધી તમારી ચર્ચા હાલે છે અને સોનું નું નામ ક્યાંય ન લેવું જોઈએ મેં આ વાત સાંભળીને એટલે મેં સોનું કીધું મેં સોનું અને હું સોનું ફોન નથી આ વાત સાંભળી એટલે મેં ગીતાડીને ફોન કર્યો આમાં સોનું ફોન પર ગીતાડે છે સાંભળી લ્યો અટાણે સોનું નામ જ ફોન કર્યા હતા કેનામાં કર્યા હતા હા સોનું નથી કર્યો પણ બીજા નંબરમાં નથી તમને કહું છું એટલે ઈ બધી તમારું જે ભલે હું નથી કહેતો ભાઈ પણ હું તમને એમ કહું છું કે જો તમારામાં પસ્તાવો હોય અને જો તમારામાં કાંઈ માણસાઈ હોય તો તમે આ બાબતમાં તમારા દીકરા તમે સંભાળી લ્યો હું તો મારા છોકરા સંભાળું છું હું ક્યાં ના પાડું છું મારા છોકરા મારા તમે તમારા ઘરે આવી આવો મારા ઘરે હવે હું ત્યાં આવું એમ ઈ ખોટી વાત હો તમે પસ્તાવો આ ભલા ની હું પસ્તાવું તો હું દવા પીને હુઈ જાય જેથી પસ્તાય ને તેથી હું હુઈ જાય દવા પીને ડાયરી રોટલો કરી નાખે કેમ કે નાની ઉંમરમાં હા યાર અરે ઈ કરવો હોય તો કરો નકર આ તો કરશે જ ન અને એને હવે હું દેવજી મને મનસુખભાઈ દેવજી મને શું કીધું હું કોટડા જો મંગળવાર હાજર થવાની હતી મને મેં કોટડા કીધું તું સાહેબ ને હું મંગળવાર હું હાજર થાવ દેવજી મને કહે છે તારે ગાંધીનગર દોડવું હોય તે દોડ જ્યાં દોડવું હોય ત્યાં દોડ કે હું તને પૂગી જાય તો હવે ભલે મને પૂગી જાતો બરાબર ફૂગી નહીં તો ઈ દેવજીની ભૂલ છે નકર એમાં ફૂગવાનું હોય કેમ કે કોઈ પણ હલકી બાઈ હોય કોઈનામાં ભાન ન હોય એવી બાઈ અરે ફૂગી શું કરી લેવાનું ઈ ખોટી મેટર છે એને તમે પૂછજો કે તે આવી રીતનું કીધું તો ઈ કહેતા હું ગાંધીનગર તાર આબરૂદાર બાઈ હોય ને એને આ બધું હોય જે સિનેરું કરે એને કઈ ઇજ્જત આબરૂની પડી ન હોય કે તમે ધમકી મારો કઈ ઈ પાછી પડે નહીં તો એને સમજાય તો એને એવું કરવાનું કેવું છે તું ગાંધીનગર જવું હોય તો તમે તાર સૂટ જા દોડી જા પણ પ્રેમી થાકી જાય 1000% છે હે થાકી જાય 1000% કોણ થાકી જાય તમે તમારા બાળકોના નથી થયા ઈના નો થાય 1000% કહું પ્રેમ તો વીર માંગણા વાળાએ કર્યો પદ્માવતી ને મર્યા પછી માંગણા આમ જો મને વડલા લાગી વરાળ આમ જો ઈને ભૂત થઈને પ્રેમ કર્યા ને કેવાય આ તો છોકરા મૂકીને પ્રેમ કરે એને જગત બાપા અમે ઈ જ કેઈ છે એને પ્રેમ કહેવાય આપણે છોકરા ગણી નાખી હા એ ઓલા ભેંડી એ આમ જો કલૈયા કુંવર જેવો દીકરો ઈ ઘર નો વર્ગો ઈ બોલ્યો છે નો વર્ગ હું તમને મને બધાય ઘર જ વેરી મને બધાય ઘર જ વેરી જાય પણ મને એને નો કોઈ વર્ગ ખોટી મેટર છે હાવ ખોટી મેટર તો હું તમને એના કાગરિયા મોકલાવું કીના કાગરિયા આ મારા લખાણના છે બધા કાગરિયા મોકલાવું મારા છોકરાના લખાણના એટલે ઈ તમે તમારા ઘર મેં કર્યું હોય તમે કોને લખણ કરી દીધું કોર્ટમાં કર્યું છે એટલે શું કરું પણ તમે તમારા હાથે કર્યું હોય તમારી સામે બોલનાર વ્યક્તિ તમારા સામે કરાર કરનાર કોણ છે ઈ જયપુર નો છે હે જયપુર જે આ તમારા તમે જેની ભેગા તમારા હસબન્ડ છે અત્યારે હાલના છે મારા હસબન્ડ નહીં મારા હાંડ ઇંગ્લિશમાં હસબન્ડ કહેવાય એટલે આપણો લવર ઇંગ્લિશ હું નથી સમજતી હું ગુજરાતીમાં સમજુ છું ઇંગ્લિશ મને નથી આવડતું એનું નામ ઇંગ્લિશ નું આવડે હિન્દી નું આવડે મને કઈ ન આવડે હું તો ગુજરાતીમાં એની હારે વાત થાય કરાવો છે છોકરાને લખાણ કર્યું તો કરાવો છે એની વાત ના એ એકાની નથી અહીંયા એ ક્યાંક ગયા કામ ઉપર મને નથી કીધું હું ક્યાં જાઉં છું એ મને મેકીને વહી ગયો તો ઈ વેલા મોડું હિંમત થાય એનું કારણ છે તમે આટલા બધા મૂકી બે ગયા તમે મૂકી બે છે મને નવાઈ ની વાત થોડી ભલે નહીં હું ઈર ખોરાતા ચડાવી દે તો મને મેગી ગયો આપડે તો પછી આમાં તમે આખી વાત સમજ આપડે તો એ આટલું જ કામ છે ને આપડે ક્યાં બીજું કઈ કામ છે ના બસ મારા છોકરામાં હું લઈ લઈ મને જેથી મેકી મારા છોકરા સંભાળવાની હું એમ કાગરિયા મારા પાસે પડ્યા હું બતાવી દે સાહેબ જો નથી તમારા કાગરિયા હું બટકા ભરો તમે તમારા જઈને નો થયા એને કાગરિયા ના થાય
એને કાગળિયા શું કરે? હાલો મને કે તમારી પાસે કદાચ 300 રૂપિયા દસ્તાવેજ હોય તો એ દસ્તાવેજ કઈ ઓછી રાખીને હોય તમે તમારી ભેંડીના નો થયા, તમે તમારી દીકરીના નો થયા, તમે તમારા છોકરાના નો થયા, એ એના ક્યાંથી થાય? કહું છું હામો વ્યક્તિ છે એ તમારો યુઝ થાય છે, કેમ કે એ તમારા નો થાય કોઈ, કેમ કે તમે તમારેના નથી થયા. આવા માના મારા દીકરા દત્તક લે છે પણ એને ભરોસો કા કાપી નાખો માં કામ છે હવે લે એમ નહીં. ઓલા તમારા ઘરવાળા રે તો ઓલા કાગળ હોય તો આપણે છોકરાને કદાચ દેવાના થાય ને એવું થાય તો આપણે વાત કરી લે. એમ છોકરાને કાગળિયા શું કરવાનું જાય? એમને કાલ સવાર મને દગો દે તો મારે બતાવવા થાય ને મારા છોકરાને લખાણ બખાણ બધું કર્યું તો મને દગો દીધો. કાગળિયા મારા પાસે રહી એમ નહીં. એટલે ઓલો તમારા ઘરવાળા રે કઈ કરાર થયો હોય આ તમારો જે કઈ તમે જેને પ્રેમ કર્યો છે ને અને તમે જે કઈ બોલો તાંત્રિક વિધિ જે કઈ ભૂવા ફરાડા દાણા ઉતાર્યા હોય તો એ આપણે એની વાત કરી લે. એમ એવું ભૂવા ફરાડી એને આવડતું જ નથી, ગણ થતા નથી આવડતું. ભૂવા ફરાડી નેર્યું ગણ થતા નથી આવડતું. એ હમણાં આપડે રામનમાં જ છે ભૂવા ફરાડી નું, એને કઈ નથી આવડતું. ભાઈ હરખું ઉઠીને મોઢું નથી થતો એ ક્યારે ભૂવા ફરાડી ને દે. હરખું ઉઠીને મોઢું ધોઈ તો એમ થાય હરખું ઉઠીને મોઢું તો ધોઈ જાય. એમાં ભૂવા ફરાડી આગળ ક્યાં થાય? કોક જોઈ જાય કે આ પોતે ભૂવા ફરાડી લાગે છે. પણ તો ઈ તો બરોબર. ઈ તો હવે તમે કઈ વાત ન કરો. તમારા માં કેમ કે પેલા દોરા ધાગા ને એવું બધું કઈ કર્યું હતું મેં કીધું એને કઈ પેલું હું આ દેવગતિ એવી વસ્તુ છે કે માણસ તમારી પાસે કોઈ પણ તમે એની સિવાય કોઈ ભારતા નથી. મારે સાંભળો એટલે તમે અટાણે એવું થઈ ગયું ભાઈ આની પાસે દેવના દોરા ધાગા જે કઈ કરતા હોય એટલે ઈ તમને એક દેવના નામે આ તમને એક ઈ એને જ ભારો, પણ ઈ ખોટી મેટર છે. ઈ તો તમે તમારો પ્રેમ મારા પાસે દોરવાય નથી, મારા પાસે દોરવાય નથી. દોરવો તો એ મેં ત્યાં હતો દેખી નાખ્યો. કિશોર નો હતો દોરો તે મેં વેચી નાખ્યો. નાન પાસે કઈ જોઈ નહીં વેચું. કાંઈ વાંધો સારું. હવે શું કરવું છે? ઘરે વિયાવવાનું છે તમારા છોકરા પાસે? ત્યાં તો હું નો આવું. મારા છોકરાને મેં મારા છોકરાને કીધું તો આપણે ગોંડલ રહેવા જવું છે. અહીંયા તો છોકરા હું આજે નો રહું કાલે નો રહું. હું આને જાહેર મારી જિંદગી કેમ કાઢવી? આદિ ઉદી મને વાણીઓ હક લેવા નહોતી. હવે આ માં દીકરી ઉપડ્યું છે. છોકરાને મેં કીધું છોકરા કઈ ગોંડલ તારું એકલીને રહેવું હોય તો લઈ ગયો તો હાસો છે ને? કોણ તમે? ઈ તમારે કોઈને જોવા નથી. મને હાસક મારે કૂટક જે કરે હવે ઈ કોઈને જોવાનું નથી. ઈ મારી રીતે જોવાનું. ઈ મને મારે કૂટક દવા પીવડાવે મારી નાખ. આવો પ્રેમ આપણે કોઈ તમે પ્રેમ અઘાટ કર્યો મારો તોય તમારે અમારે જોડને કેટલી વાત છે. આ કેવી તમારે ભલે ડેલી બધા જોતા હતા પણ તમે તો સાબિત કર્યું ને ઘણા સહ એમ અમે નથી ગયા તો બધા કરતા જ હોય. ઈ ભૂલી જાઓ. આ જગતમાં નામ ડોસાયું એની વાત કરો. બાકી તો થાય હોય કરતા હોય. આ તમારે હા હોય કરતી એ કરતી હતી ઈ કઈ મેટર છે પણ એને કોઈ ખબર પડવા દીધી? ઈ હાહુ નો પ્રશ્ન મારો પ્રશ્ન નથી. જે કર્યા હોય પણ મેં મારા હાહુ ઉભા રહ્યો. મારા હાહુ જે કર્યા મેં નરિયા ગણ્યા. તમે તો તમારા છોકરાના નો થયા એટલે કઈ છે ને પ્રેમ તમે કર્યો તમે કોને ના પાડી? પ્રેમ તો બધા આખી જગત કરે. માં દીકરા થી પ્રેમ હોય, બેન ભાઈ થી પ્રેમ હોય. તમે કહો આવો પ્રેમ બે ભાઈ નો કરે, માં દીકરો આવો પ્રેમ નો કરે. આપણે જે કર્યો ને પ્રેમ કરે. આ ઓલો પ્રેમ છે, ઓલો હેત નો પ્રેમ કરે. આ તો પીઝા ને પાણીપુરી નો પ્રેમ છે. આ થોડો બાપા પાછો પડે. આવો મેં પીઝો નથી ખાધો ને પાણીપુરી મેં નથી ખાધી. મારા આમ છે કઈક નકર તમે કઈ તમારા છોકરા વાળા ગોવિંદ મારો એટલે નડતો મટર એમ નહીં. જો મેં પીઝા અને બ્રેડ ને એવું કઈ ખાધું હોય તો મનસુખ ગોવિંદ મરે. હા એ તો થોડું મારે હું જ મરું. એમાં તમારે કઈ બાપ નું જાતું નથી? અરે ના બાપા મારા બાપ નું હું જાય છે. ભલો જે કરતા હોય મને હુયું એ હાસું. મનસુખભાઈ મને મારી નણંદ બોલી ને એ રેકોર્ડિંગ હું તમને મોકલાય. જો તમે હાસું લાગે ને તો તમે એમ કેજો ના પેલી આપણી હાથી છે. સાંભળો એ બધાય બોલે કા શું કરવાનું બધા બોલે? આપડે આખી વાત સમજતા નથી. આપડે છોકરા છે અહીંયા આપડા છોકરીઓ છોકરા બધા મૂકીને વી ગયા નટણ પરિવાર ને ઈવડે છોકરાને તઈ નહીં ઉભા રહ્યો. તઈ નથી તઈ નથી બોલી. મારી છોકરીને હગાઈ કરવાની હતી નક્કી થયું ને તઈ મેં એને ફોન કર્યો. કિશોર મર્યા 3 વર્ષ થયા. ઈ કહી દે કે આજ પેમી મેં તને ફોન કર્યો. છોકરા હું કરે છે હું નહીં. એનો ભાઈ મર્યો ને ત્યારે તોય ફોન નથી કરતી. 3 વર્ષ થયા ફોન નથી કર્યો. તો મને એને કેટલી ગાયરું બોલી છે. અટાણ બોલો મને અટાણ મેં આવું કર્યું છે એટલે બોલ તો મારે સહન કરવાનું રે. પણ મેં નતું કર્યું ને. તમારા આવડે ભાઈ છે તમારે જેની હારે પ્રેમ છે એ તમારો પ્રેમ કેવી રીતે આવીને તમારા ઘરે આવતા હતા કે તમે કેમ તમારા ઘરે આવતા જતા હતા કે એમ નામ તો આ કઈ થાય નહીં?
ઈ તો મને નથી ખબર, તઈ હું આંધળી થઈ ગઈ હતી, ઈ મને નથી ખબર. તમને ખબર નથી? નહીં, ઈ તો મને નથી ખબર, હું આંધળી થઈ ગઈ હતી ત્યારે તો ડાયરેક્ટ. ડાયરેક્ટ આંધળી થઈ ગઈ હતી. હવે હે હા બરાબર છે. એટલે એમને તો પણ આમાં તમારે થોડુંક કઈક મેળ કરી લેવાય ને. એમ તમારા છોકરા ભેંડી બિચારો હેરાન થાય છે, ઓલો છોકરો મોટો રહ્યો હેરાન થાય, એ કોણ એને ખવડાવતું? કોઈ હેરાન નથી થતું. એને જો પિન્ટુ ની બાયડી રાંધીને ખવડાવે તો પિન્ટુ ની બાયડી લુગડા ધોઈ દેશે. તમે તો એના ઘરે ઘઉં નાખ્યા નથી, તમે એને ઘરે કઈ તેલ તો નાખ્યું નથી. ઘઉં નાખ્યા ને મારો છોકરો કામીન તો એને દે છે ને. એને કામીન દે છે? કામીન તમે નહીં દેતો તો તમે કામીન ન દેતો? કેદી દીધા મારા ખબર હોય મારી માં સિનારવા કરે છે, આને કાવ રૂપિયા દેવા? આ તો પરબારી વાળા લડે કરે છે, એટલે ક્યાંથી તમે મારી વાત સાંભળો આપણો ભાઈ. જો તમે પોતે આપણે ઈ કામ કરીએ એટલે આપણે જગત ના આવું જ કહેવાના છીએ. મારા કોઈ નરિયા ન ગણો, હંતે એના નરિયા ગણો, ખરે નરિયા ગણો, મારા નરિયા ગણવામાં મારા નરિયા હું ગણીને જ આવી છું. કેટલા નરિયા મેં મેક્યા છે ને એ તો કાલે મને ઉભા રહ્યો, મારી ડોહી ને પૂછજો, સરલામા ને પૂછજો, બસુ બાપા ને પૂછજો, સોનુ ને પૂછજો, વિજા ને પૂછજો. મેં એક કીધું નથી નરિયા ની બાયડી ને. નરિયા મને એટલું કીધું તું તો પેમી મારી યારે ચાલુ થઈ જાય, હું તને 5000 દઉં. એને પૂછજો, મેં એને ગાયરું દીધી ત્યું કેસ. પૂછજો તમે નરિયા ના. મારી વાત સાંભળો, ઈ તમારો અંગત મામલો, એમાં મારે કઈ લેવા? હું તો તમે તમારા બાળકો પૂરતી ઉભર ઈ તમારો ભાઈ છે એટલે તમને અંગત મામલો લાગ્યો. આખી વાત સમજતા નથી ભાઈ. આ તમારા અંગત મામલા સાંભળો તમે. હું એનાથી મારે કોઈ મતલબ નથી. હું તો તમારા બાળકો પૂરતી જ મારી ફિલ્મ છે, મારે કોઈ લેવા દેવા નથી. કે તમે તમારા બાળકો પૂરતી જ ફિલ્મ છે. તમે તમારા બાળકો જોડે વહી ગયા નથી. તમને અટણ કોઈ હાચું કહે એટલે હામાને ખરાબ કહી દો. તમે કોઈ હાચું બોલો એટલે તમે ગમે ને ભૂંડા કહી દો. ભૂંડા હું કોઈને ભૂંડા, હું ભૂંડી છું, કોઈ ભૂંડું નથી. બસ તો પછી તમે અટણ કીધું કોઈ હારા નથી, ઢીકડા હારા. કેમ કે તમે કોઈ મને કોઈ કે હું તો કહેવત ને કોઈ હારા નથી. તો હું તમને કહું છું, તમને કોઈ વારે તમે કોઈ સમજાવે એટલે તમે એને કહી દો કે એ તમારો તો મૂળ શું છે, તમારે ગમે દબાવવા માટે આજ વાત કરવાની છે. જગવાન કેમ એમાં જગવાન મેં એવું કર્યું છે મને કે ઈ તો હું તમને કહું છું કે ભૂલ આપણે સ્વીકારવાની ટેવ રખાય કે ભાઈ અહીંથી મારી ભૂલ થઈ ગઈ, એવું આપણે કેવું છે ભાઈ મને મારા બાળકો થી મારા બાળકો સુધી હું મારા બાળકો આવે એટલે હું સંભાળ લેવાની જ છું. મારા બાળકો મારે ક્યાં ના પાડતી. તમારે 1 ડઝન છોકરા થયા, 3 ઈના ને 3 તમારા, તમે અડધો ડઝન છોકરા થયા, તમે શું કરશો એમ? અરે ઈ 12 દર્જન કેમ નથી? અડધો તો 12 દર્જન કેમ નથી? તમારે ત્યાં મોજ મસ્તી કરવી એમાં નડે નવડા. ક્યાં પાણીપુરી ખાવા જાવ તો છોકરા નડે, પીઝા ખાવા જાવ તો છોકરા નડે. ક્યાંય નથી. હું મેં પીઝો ન જોઈને મોવારો નથી જોયા. આખી વાત સમજતા નથી. પણ બોલું તમારા પ્રેમ કરતી ટાણા છોકરા નડે ને બધા. કેમ કે જાજા છોકરા માણે નડે. કેમ કે તમે તમારી આ જે કઈ તમે કામ કર્યું તો તમારી મોજ મસ્તી માટે કર્યું છે, કઈ તમે છોકરે માટે કર્યું નથી. છોકરે માટે જેને કર્યું માણે એક દીકરા માટે જિંદગી ગુજારે. ઘણી બાઈ વિધવા બાઈ હોય એના પેટના દીકરાને જોઈને એની જિંદગી જીવે છે. તો હું આ કેવું છું મારા છોકરા જોઈ તો એક ની એક વાત ક્યાં માં એને રાખો છો? હવે તો એ કઈ જોઈ છે, હું તમે ખાલી વાત કરું છું ભાઈ સાહેબ. જો મને કઈ વાંધો નથી. હું તો તમારો દીકરો થાવ. કેમ કે ભાભી છે ને માં સમાન હોય. ભાભી છે માં સમાન હોય ને તો આવું ન કરે. એટલે મેં તમે શું કઈ કીધું? તમારી વાત નથી કરતી. તમારી વાત બીજાની વાત ભૂલી જાઓ. આજે અમે તો તમારા દીકરા કહેવાય, પણ હવે દીકરા તમે માને સમજાવે તો ઈ કેવડી ભૂંડી વાત ગણાય. ભાભી એટલે માં. જો ભાઈ આ ઇતિહાસ ના ધર્મ એવું કહે છે ભાભી એટલે માં સમાન. કેમ કે કુટુંબમાં મોટી ઈ જાવ ને એની વાત કરાવો ને તરીકે કોના? હા તમે જીન કયો છો એની વાત કરાવો. તમે હમ છે તમારા ભેંડી ના હમ છે, મને વાત તો કરાવો. મારા ભેંડી ને મારો દાડો વીડી વાળો કાઈ નો થાવ. પણ તમે એની પીડા ઓહો ખરેખર આવી માં તો કોક નો ભાગ્ય હોય એને મળે હો. કાઈ નો મારા છોકરા ને વાકો વારે નો થવા દે. અમારો ભીડી વાળો કેવો બેઠો નહીં, એને વાર વાકો નહીં થવા દે. પણ અટણી મોવારા એ કઈ રિયાક નહીં. એ પૂછ્યું ઈ તમે ગણી લ્યો ને માથામાં નીચે ને બધે ગણી લ્યો ને વાર કેટલા ખૈરા છે. એટલે તમે કઈ વાર વાકો ન થવા દે તો અટણ તમે કેટલા દી જઈને વી ગયા તો તમે તમારી ભેંડી ની ખબર કાઢી નહીં હોય તો તમે નીંદર આવે. મેં હવારમાં જ ફોન માર ફોન કરે એટલે હું ફોન કરતી જ હોઉં. એટલે હું છોકરા શું કહે? છોકરા કહેતા હા બોલ એમ કેતા હોય એ માં મોઢે બોલું માં મને હાથા નાનપણ સાંભળે મોટપણની મજા મને આજ કડવી લાગે કાગડા. માં હું તારા ખોરામાં બેહું તો મને મારું નાનપણ સાંભળે. ઈ આ માં નહીં હો. તો કાઈ નહીં ઈ ન હોય. જેદી જાગે તેદી માંગે. હવે એટલે ઈ મામાં ફેર છે બા.
આ મામાય ફેર છે. આમાં તો છોકરાને ભૂલી ગઈ રંગરેલિયા મોજ કરવા માટે થઈને મારા છોકરાને ભૂલી ગઈ લેવાને કોઈ કહી છે ક્યાંય ભૂલી નથી મારા છોકરા હું ભૂલી જ નથી ભૂલે એ રંગાન માં જેવી હું ન ભૂલું રંગાન માં બધી બેનપણીઓ કહેવાનું તમે બેનપણી હું ક્યાં રંગાન માં આવી તો મારી નારે ક્યાંય હતું એકાબીજાને સાવેલા તમે આખી વાત આ તો બાયુ ને બેનપણી કાલે આવી હતી કાલે હનુવીન છોકરો પરણાવવા નહોતી આવી મારે કે મારા છોકરાને લઈ જવા છે મારા છોકરાને આવી મારી રીતે પરણાવે મારા છોકરા આવી જાય એટલે મારે પરણાવી દેવા બધાના ઇતિહાસ દઈ કોઈ આ જગતમાં કોઈ ખરાબ નથી. આપણે એક ખરાબ હોય તો જગત આખું ખરાબ ન હોય. 5 માણસો એમાં હારાય હોય સજ્જન હોય પણ આપણે કોકને બિરુદમાં નાપાય નહીં. આપણે એટલું કહેવાય કે આપણે આપણા બાળકોને જિંદગી જોવાય એની જિંદગીમાં એને જિંદગીનું કલંક રહી ગયું કે આની માઈ આવું કર્યું હતું એ કાંઈ કોઈનો બાપ આવે તો ઢકાય નહીં ભાઈ. હા ઈ ઢકાય. આ તમારે ભેંડી કોક કઈક તારી માએ શું કર્યું હતું હું બોલી શકવાનો. તમારી છોકરી હારે છે એને કોક કઈક તારી માએ શું કર્યું એમ કહેવાય કે ના મારી મા તો અટાણે ફિલ્મી એક્ટરમાં પિક્ચર ઉતારવા ગઈ જેમ સલમાન ખાન ભેગી જેમ કહેવાનું. અટાણે કદાચ તમારી દીકરી આ કોટરા હારે રહી એને કોક કહે કે તારી માં ક્યાં ગઈ છે તો એમ કહેવાનું કે સલમાન ખાન હારે શૂટિંગ લેવા ગઈ જેમ કે ગયું હોય ગયા હોય ખબર હોય ક્યાં જાતા હોય કેમ ફિલ્મ ઉતારે જે ઉતાર્યા હોય ખબર હોય. હું તો ખાલી વાત કરું છું. મારી વાત હવે સાંભળી લો. હવે હું તમને એક વાત કરું મારી સાંભળી લો. હું એમ કઉ છું કે તમે તમારા બાળકોને સંભાળી લો. પણ હું એક જ વાત છે મારા બાળકો સંભાળવા જ છે મારો અત્યારે તમે મારી સાથે જો મેં તમને સાંભળો મેં તમને ફોન કર્યો મારે તમારે ફોનમાં વાત કરવાની હતી નહીં. આ તો તમે અટાણે સોનું કીધું મને મારે વાત કરવી છે ને બોલ્યાને કીધું મારે વાત કરવી પણ મેં હું કોઈની હારે વાત કરતો નથી. મારે કાંઈ એવી લપમાં પડવાનું થતું નથી. આ તો તમે ને મને એક મારી ભેંડી રહી ને ઈ મને ઘરે છે કે આ છોકરાને એની માં ઈ બિચારો નિમાણો થઈને રખડતો હોય તો ઈ કલંક છે ભાઈ. તમને 1000 એના કાકો નથી ભાઈ નિમાણો રખે એને સાદર કાકો પણ એને કાકો નથી જીણ્યો ઈ માં તે જીણ્યો છે 9 મહિના તે ઉપાડ્યો છે. ઈ તો કાકો તો બિચારો ક્યાં જાય કાકાને ધાતવાજ પડશે. ઈ તો પરણાવી દેવું ભાઈ ઈ ભૂલી જાવ. એને સકો ભાઈ છે એને ભાનું મોટી છે એને સાગર કાકો છે પરપા દાદી એને ઘણું કુટુંબ છે. મારું કુટુંબ નથી ને એટલું એનું કુટુંબ છે પણ 9 મહિના આ બધે ઉપાડ્યો નથી. આ બધે 9 મહિના એ 9 મહિના એને બધે ઉપાડ્યો મેં નતો ઉપાડ્યો 9 મહિના આવા કરો ને તારો છોકરા જન્મવાની જરૂર નહોતી લે હું તને હાચું કહું. પણ મને નથી ખબર મારી માથા આવા કરી છે નકર હું છોકરા જણ જ નહીં મારા હું તમને કહું હજી ક્યાં કણે કાંઈ બીજું લફડું કરીને છોકરા બોકરા જણતા નહીં કોઈ હેરાન થઈ જાય. એ જણવા વાળી જણ છોકરા હવે અને જે જણાવતા હોય ભલે જણાવતા છોકરા એટલે હવે બોલા બીજા વાયલે હવે પાછા જણીને બીજાની રજલતા મૂકવાય નહીં કરતા હવે આટલેથી બંધ રાખી દેજો અને શાંતિથી જીવો. તારો પ્રશ્ન નથી ઈ તારો પ્રશ્ન નથી ઈ મારો પ્રશ્ન છે. જણાવવા ન જણાવે મારો પ્રશ્ન નથી તારો પ્રશ્ન નથી ભાઈ. છે ભાઈ છે બાપા તમે તો પણ હું તું કરાય કરવા માંડ્યા તમે તો પણ હું આમ હાવ ભાઈ દેર એમ નહીં દેર દીકરાને નો કહી દે કે ન કે દીકરાને કઈ પાપો નથી કહેવા. આવી માં તો મને ક્યાંય મળે નહીં પણ આ માં ઓહો હો આવી માં કોઈને આ ભેંડીને મળી પ્રાર્થના ન કરતા કે આવી મામન પાસે મળે એમ કે આવી આવી માં ન મળે કેમ કે આ તો રતન થઈ ગયું બાપા. કાંઈ વાંધો નહીં તમારા બાળકોને સંભાળી લ્યો એવું હું કઉ છું. ઓલો ભાઈ પાસે બોલે જિંદગી ની એ ભાઈ નથી મારો દેર બોલે છે. દેર ને નહીં તમારે કરવાડા હારે વાત કરાવો ને નંબર દે લાવું એને વાત કરું. ઈ ઇનપા નંબર ઈ ફોન જ નથી રાખતા. ફોન માં જેને વાત કરવી ને મારે હારે વાત કરી લેવાની ફોન રાખતા જ નથી. એવું છે. હા ખરેખર સ્ત્રી જાતિમાં તમે એક આમ જો નામ ઉજળું કર્યું આખું ખડખડ દીપાવી દીધું. તમારી માનું નામ શું છે એ તો મને કયો મારે એને પગે પડી જવું છે. આલુબેન. આલુબેન અને આલુબેન આખું નામ પેથીબેન. તો એટલી બધી પંચાયત કરવાની જરૂર નથી મારી હારે હો. એ આપણું ઘર પૂરતું જ રાખો ઘર પૂરતું રાખ. તમારા બાપુજીનું નામ એટલે મને ખબર ન હોય એટલે હું પૂછું. તમારા ગોવિંદભાઈ. ખડખડ ને? ના રામોદ જ. એટલે ખડખડ નહીં? ના ગોવિંદભાઈ મનસુખભાઈ રાઠોડ. ઈ મારું દિયોમાં મારો તો જગત મને ઓળખે. કઈ કેનું દઉં મનસુખભાઈ મારી હારે વાત કરતો હોય એનું હું દઉં. મારા બાપા મારી હારે વાત કરતો હોય મારા બાપાનું દઉં. મારી હારે મનસુખ વાત કરે તો હું મનસુખનું કહ્યું. ઓકે ભલે કાંઈ વાંધો નહીં. હવે તમે પણ તમે આખા ખડખડ ને ઉજળું કર્યું હો ભાઈ. ખડખડ ને નહીં રામોદ ને ખડખડ રામોદ જ રાખવું છે. રામોદ ક્યાંથી આવે તમે ખડખડ ને ઉજળું કર્યું કે ન્યાની દીકરીએ આવું કામ કર્યું. હાલો રામોદ તો તમે હારે હતા પણ તમારા મા બાપ ની નામ તમે ઉજળું કર્યું ને કે આ તમારા મા બાપ ને ધન્યવાદ દેવો પડે ને.
ના અમારે હાવ હારે ને ધન્યવાદ દેવાય ને આવું અમારે હારા ત્યાં જીવતા મનસુખ નથી. ના. આપણો પરિવારમાં કોઈ જીવતું નથી. તમારો ઘરવાળો નથી, તમે વિધવા છો, તમારે વાં કોણ છે? હારું. તમારા પરિવારને બદનામ લાગે, પરિવારનું નહીં, હારું, ખડખડ ને લાગે. મનસુખભાઈ હવે હું એક ભાઈ કેવું છું મંજુભાઈ હવે રાખ ભાઈ. હા, મારા પણ દીકરા આ ભેંડીને ને છોકરાને હા. સંભાળી હા લીધું. એને તો હું સંભાળી લઉં દીકરા અને એને તો તમારો- સંભાળી તમારો તું મારી તો- પ્યારી મારો દીકરો હવે રાખ. હા, સાંભળો મારી વાત સાંભળો. તમારો ફોટો હા, મોકલજો, આપણે છે ને યુટ્યુબમાં ચડાવી. આમ જો હે? તમારો ફોટો હા. મોકલજો, આપણે યુટ્યુબમાં ચડાવી કે પ્રેમીબેન ને મનસુખભાઈ રાઠોડે સમજાવતા હાલ દીકરા પરિવારને હવે ખ્યાલ કરશે. હું એવી ટીવીમાં ફોનમાં યુટ્યુબમાં હું નો આવું ઈ આવે ઈ તો હમણાં આવશે. બધાય હું આવે, આ હું નો. તમારી હારે મેં વાત કરી ને, હમણાં હું યુટ્યુબમાં ચડાવું છું કે મારા ભાભી એવા ખડખડના દીકરી ફલાણા ભાઈના જેને આજે એના પરિવારને પાછું સંભાળશે ને એના છોકરાની સાળ સંભાળ રાખશે એવી મનસુખભાઈ સામાજિક કાર્યકરને બાંહેધરી આપી, એવું હું અટાણ યુટ્યુબમાં તમારો ફોટો મારી ચડાવું છું. હેલો, જો યુટ્યુબમાં મેકતા ને એવું મારું કઈ યુટ્યુબમાં તો આવે જ ને. કા પણ શું કરવાના આવે તમે નો ફોન આવે કર્યો તો, તમે ફોન કર્યો, મેં થોડો કર્યો. હા પણ ભલે ને મેં તો ખાલી આટલું તમને ફોન કર્યો મેં કીધું મંજુભાઈ કોઈ દી આવું કે નહીં. હવે તમે આખી વાત સમજતા નથી. આમાં બધી આવે ભાઈ. આ અમારું કામ શું છે? આવા પર્દાફાશ કરવાનું. ઈ તો હું સમજી જાઉં રૂવા હંધું ખાવા હતું. કાં ખાવા હતું? કાં તમારે લોહી કોઈ ખાઈ લીધી? મારી પાસે ક્યાં મારી પાસે લોયર છે તે હું જાઉં લોયર હોય તો હું આવું કરું નહીં ને એમને લોયર મારી પાસે હોય તો હું આવું અવરું પગલું ન ભરું ને ભાઈ. એ તો ભર્યું હોય તો તમે જાણો, એ તમારો પ્રોબ્લેમ છે. અમારે તો શું હોય હા તે સારું કાંઈ વાંધો નહીં પણ યુટ્યુબમાં